રૂપે મળો, દીકરીના રૂપે મળો, અને ભજન કરે તો દેવીના રૂપે મળો, અને એનાથી વધારે સેવા કરે, ભક્તિ કરે, કિન્નના રૂપે મળનારી હું મેલડી સ્વાગત. આમાં મને દર્શનના રૂપે મને આશીર્વાદ આપ્યો માં. મારી કોઈ ભૂલ ચૂક થતી મને માફ કરજો માં. મને આજે આશીર્વાદ આપ્યા કિલ્લાના રૂપે મને માં. આવડી મોટી મોટી આંખો હતી ભાઈ, આવડી મોટી મોટી આંખી હતી. જે દિવસે હું આવ્યો હતો ને એ દિવસે 60 દાડા પૂરા થાય, ગુરુવાર આવે ત્યારે તું જજે. પણ 60 દાડા થયા હતા ને એ દિવસે જ બે દાડે ગુરુવાર આવ્યો હતો. ના માએ કેલ્ક્યુલેટર માર્યું, ના એલસી લગાવી, કશું ના જોયું. ડાયરેક્ટ 60 દાડા પૂરા થાય ત્યારે ગુરુવાર આવે એ દાડ તું જજે. એ માં હું ગયો તો માં પાવાગઢમાં, મને કોઈ તકલીફ ના આવી માં. મને ગાડી ઊભી ને ઊભી મળી ત્યાં. આવતા ટાઈમે માં ગાડી ઊભી ઊભી ને મળી માં. મારી બહુચર ના રામ સાવ સંખલપુર ની બહુચર આવી મળ્યા અને વગર નારો તો મારા અવતારમાં ખોટ પડા. એક હજી એક પેલા કોકને હોની નોટ આલી છે. મેં કોકને હોની નોટ આલી, કીધું છે કે ડોશીના રૂપે મળો, દીકરીના રૂપે મળો, દેવીના રૂપે મળો. જેમ શ્રાપ આપ્યો તો એમ આશીર્વાદ આપી તને દીકરો ના દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી સા કળિયુગમાં હું સંખલપુર ની બહુચર બોલો. કોઈ માં ભૂલ ચૂક થતી હોય માં કાળકાથી તો મને માફ કરજો માં. રાજી છે કે નહીં માં? ઓહો, ના નાની ના મોટી, ના રંગ ના રૂપ, ના આકાર ના વિકાર, ના દિવસ ના રાત, હું નિરંજન નિરાકાર જોગમાયા મેલડી છો. મળી વાત કરી, આશીર્વાદ આલ્યા, આશીર્વાદ આપ્યા. હાથમાં બંગડીઓ, તું મારા હાથમાં બંગડીઓ આટલી બધી બાળતી તો, અને હું એવી રૂપાડી ને નવો હાટલો પહેરેલો તને આશીર્વાદ આલ્યા છે. અને તું પૂછે કે માં તું રાજી છો? અરે રે એવું નથી. નાનું બાળક કોઈ ભૂલ કરે, માને તો થપ્પો આલવાનો થાય, બેટા આ ભૂલ ના થાય. એટલે હું તો નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકાર નથી, વિકાર નથી, દિવસ અને રાતે નથી. હું દરેક ના હૃદયમાં છું. હું સ્થળ પાવાની દેવી કાળકા ગવાઈ છે કળિયુગમાં. તારા જેવાને ગઈ ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. અમે તમારા માં અને માફ કરજો માં. આશીર્વાદ આપ્યા તને. અરે તને વસ્તુ આલી છે, તને વસ્તુ આલી છે. તો પછી લાલ લુગડે તને બાંધીને તને વસ્તુ આલી છે. તરકે જેવી તેવી તને વસ્તુ આલી છે. જ્યાં તારી પાસે રે ત્યાં તારા 10 વર્ષ એવું મેલડી છે. આપી મને વસ્તુ આલી છે. એક કંકુ ચાંદલા કરજે, લાલ કપડાથી બાંધજે એમ કીધું તું. હા એટલે તને આલી છે. જ્યાં તારી પાસે રે ત્યાં તું રાજા બનીને ફરે, તું બોલન બનશે. હું મેલડી છું કળિયુગમાં. મારી કાળકાના આશીર્વાદ આલ્યા છે તને. એ તારા સંભાળવાનું, તારા રાખવાનું, તારા જતન કરવાનું. એની સેવા કરે, પૂજા કરે, એના અગરબત્તી કરે, ધૂપ કે ધુમાડા હાલ. પણ મારી વાત આપડે છે કે જે વસ્તુ તને આલ્યું છે ને, તને જે વસ્તુ આપી છે ને, કાળી 14 રાત્રે 3 ને 3 થાય એટલે ફક્ત ને ફક્ત હાથમાં રાખીને 5 વખત અગરબત્તી ધૂપ આલજે, અને પાછું સેવા કે ગમે તે કોઈ ખાલી જગ્યાએ મૂકી દે. કાળી 14 રાત્રે 3 ને 3 થાય એટલે આની ખાલી અગરબત્તી જ આપજે. આમ કોણ છે કોણ કેવી નહીં કશું જ કહેવા લેવા ખાવા નથી. તને માલી છે, માલી માનો કોઈ રૂપ નથી. એ તો મૂર્ખા હતા જેને કીધું કે મેલડી આવી લાગે છે. હું નિરંજન નિરાકાર મેલડી છું આ કળિયુગમાં. ઓકે કીધું જોગણી આવી લાગે છે. હું નિરાકાર મેલડી છું. એટલે તને વસ્તુ આપી તને માં આપી. તારા બધા જ કામ પૂરા થશે, તારા મનના ઓરતા પૂરા થશે, તારા બધા જ દુઃખ દૂર થશે. મેં તને કીધું તું કે દુનિયામાં હજારો પ્રકારના માનવો છે ને. કદાચ મેં ના કીધું કે દુનિયા બધું કરી લે છે, મારી નકલ ના કરીએ. મારી નકલ ના કરાતી 1000 વર્ષ જાય ને, 1000 વર્ષ જાય ને તો મારી નકલ ના થાય. અમૃતની મેલડી છો. જો કોઈ મારી નકલ કરી જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. માં તમારી જેવું કોઈ નહીં માં, દુનિયાની અંદર કોઈ નહીં માં, કોઈ નહીં માં. એટલે તને આશીર્વાદ આપ્યો, વિશેષ આશીર્વાદ આપ્યો. એનું જતન કરો. બધા જેટલા પાપ છે, કર્મ છે, દુઃખ છે ને, બધા જ દૂર. એનું જતન કરજે. કાળી 14 દિવસે રાત્રે 3 ને 3 થાય એટલે 5 વખત એની 2 અગરબત્તી હળગાઈને 5 વખત ખાલી ધૂપ આપી દેજે. 3 ને 3 કાળી 14 છે. તારા બધા જ કામ પૂરા થશે, તારા બધા મનના ઓળખા પૂરા થશે, તારું બધું દુઃખ દૂર થશે. કોઈ તકલીફ નહીં રહે આ જીવનની અંદર. પણ ભૂલો ના પડતો. અને એક ખાસ વાત તમારી, મને ઓળખો તોડ. અને બીજી વાત છે કે તમે મારા ને હું તમારી છો.